ગુરુ માર્ગ બતાવે, ભૂમિઓ છે સમજા, તમારી ઉધર્વ ગતિ થવાની ચાવી બતાવે, તમને શ્વાસાશ્વાસની ક્રિયાને ઉધર્વ ગતિ પામવાની, સૂક્ષ્મનાનો દોર પકડાવવાની એક જિજ્ઞાસા પકડાવે. ગુરુ કોઈ ભિખારી થોડો છે કે ભીખ માગવા આવે, ઉઘરાણી કરે ના. કારણ સાચા સદગુરુને ખબર પડી ગઈ હોય કે આમ જો એક સવારે ભાખરી ખાવી, બપોરે 3 રોટલી ખાવી, સાંજે આટલી ખીચડી ખાવી, એમાં તો મારે ઘરે ઘરે પધરામણી કરીને ઘરે ઘરે મારે તમારા ગાણા ગાવાના. જેની જાનમાં જવી એના ગાણા ગાવાના, મારે તો વખાણ કરવાના. બંગલો સારો છે ને, ઘોડાગાડી સારી છે ને, મોટર સારી છે ને, તમારી પત્ની સારી છે ને, તમારા આના માટે આ ગાદી ઉપર બેસવાનું, ના વખાણ કરવાના. ગાણા ગાવા માટે ના જવાય. આ દોર જ્યારે પકડાય તમારો, આ નાડીનો દોર પકડાય, પહેલા તેમાં સંતોએ નાડી શુદ્ધ કરવાનું કીધું. નાડી શુદ્ધ કરો. તેમાં મહાપુરુષો ઉપદેશ આપતા ને તારે 6 મહિના સુધી તેમને અપવાસ કરાવતા. પહેલા તો અન્નથી અપવાસ એક વખત, પછી ફળથી, પછી જડીબુટ્ટીથી, પછી કંદમૂળથી, અને પછી આમ જો છેલ્લા મહિનામાં તો સાવ નિરાહાર, પાણી નહીં, કશું નહીં, એકાંતમાં ઝાડ નીચે બેસાડી દેતા. તારે આનું શુદ્ધિકરણ થતું ને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી. એમ કે તમે અહીંયા આવો અને હું તમને કંઠી બાંધી દઉં, તમે મારો અંગૂઠો ધોઈને લાલ લાલ કરી નાખો અને તમે આ 50-100 રૂપિયા 500 રૂપિયા મૂકો અને હું તમને આત્મજ્ઞાન ઓળખાવું. આવી મૂર્ખામી વેડા ના કરતા. ભારત નબળું થતું જાય છે. પહેલા સમજો, તમે વિચાર કરો, પહેલા સાધુઓ વિચરતા 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 આપણા ગામમાં આવતા અને ગામમાં કોઈ ભક્તનું ઘર, કોઈ સંતનું ઘર, કોઈ સાધુનું ઘર ગોતતા. સમજો મારી વાતને કાન ખોલીને. પહેલા સંતો સાધુઓ આપણે ત્યાં આવતા, વિચરતા. તમે કોઈ વિચરતા નહોતા, ગામના માણસો કોઈ વિચરતા નહીં, કોક જ યાત્રાએ જતા, કોક જ જતા, નહીં તો બધા નહોતા જતા. સાધુ સંતો વિચરતા વિચરતા. એટલે કીધું સાધુ તો ચલતા ભલા, નદી તો બહેતી ભલી. એટલે કોઈ આવે તો આ એક શબ્દ આવડી ગયો એટલે કે અમે તો ચલતા ભલા. અને સાધુ જ્યારે આપણા ગામમાં પધારે ત્યારે કોઈ એવા ભક્તરાજને ત્યાં જે કોઈ આંગળી ચીંધે ત્યાં જાય, ભજન સત્સંગ કરે, રાતવાસો કરે, એને ઉપદેશ કરે, એને મનુષ્ય બનાવે અને એની અંદર દિવ્ય પ્રકાશ કરે. અને એ જે ભોજન અન્ન આહાર કરી પાછા વિચરણ કરી નાખે.